એવરીવન, ફરી એકવાર પંડ્યાસ હોમ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે તાંદળજાની ભાજી બનાવવાની છે। તો એના માટે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। હવે તેમાં હું થોડા એવા લસણના પીસ કરીને નાખીશ। વઘાર જ આપણે લસણથી કરવાનો છે। આપણું જે લસણ છે તે એકદમ બ્રાઉન કલરનું થઈ ગયું છે। હવે આપણે એમાં થોડીક એવી હળદર નાખીશું અને ત્યાર પછી તાંદળજાની જે ભાજી છે એને મેં કટ કરીને 2 થી 3 વખત પાણીએ વોશ કરી લીધી છે ને મસ્ત સાફ કરી લીધી છે। આ ભાજી ઉનાળા માટે ખૂબ જ ઉપયોગી છે। ઉનાળાની લૂથી બચવા માટે આ ભાજી આપણને ઘણી એવી સારી રહે છે। ઉનાળામાં આ ભાજી આપણને ખૂબ જ ફાયદાકારક છે। જે રીતે આપણે શિયાળામાં મેથી અને પાલક ખાઈએ છીએ તેવી જ રીતે ઉનાળામાં આ ભાજી ખાવાથી આપણને ઘણા રોગોથી મુક્તિ મળે છે। વ્યવસ્થિત આપણે હલાવી લીધી છે ભાજીને। એકદમ ધીમા ગેસે ચડવા દેવાની છે આપણી ભાજીને। હવે તેમાં થોડું એવું આપણે મીઠું એડ કરીશું। હવે થોડી એવી આપણે ખાંડ એડ કરીશું। જો ડાયાબિટીસ હોય તો તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, કારણ કે થોડીક મીઠાશ ઉપર હશે તો આ ભાજીનો ટેસ્ટ ખૂબ સારો એવો લાગશે। ફરી વખત બધા જ મસાલા હું એડ કરી દઉં છું। થોડી એવી હળદર, મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને બધાને વ્યવસ્થિત આપણે હવે મિક્સ કરી લઈશું। તો આપણી ભાજીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે એની અંદર થોડું એવું જ પાણી એડ કરીશું અને સાથે ટમેટા પણ એડ કરી દઈશું। ટમેટા એકદમ વ્યવસ્થિત રીતે ગળી જાય અને આપણી ભાજીમાં એકરસ થઈ જાય એના માટે આપણે થોડું એવું જ પાણી નાખવાનું છે અને હવે આપણે આને એકદમ ધીમા ગેસે ચડવા દેશું। તો 5 મિનિટ જેવું આપણી ભાજીને થઈ ગયું છે। હવે થોડો એવો આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું, જેથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। દેખાવે અને ખાવામાં બંને રીતે આપણી ભાજી ખૂબ જ મસ્ત બની જશે। હવે આપણે ચણાના લોટને પહેલા મિક્સ નથી કરવાનું, થોડી વાર માટે એક ડીશ રાખીને આપણે એને 5 થી 7 મિનિટ માટે ચડવા દેશું। તો આપણો ચણાનો લોટ છે તે મસ્ત રીતે અંદર શેકાઈ ગયો છે અને હવે આપણે એને હલાવી દઈશું। તો આપણી ચણાનો લોટ, ટમેટું અને તાંદળજાની જે ભાજી છે તે વ્યવસ્થિત રીતે એકરસ થઈ ગઈ છે। ફક્ત 10 જ મિનિટમાં આપણી ભાજી રેડી થઈ ગઈ છે અને એના ફાયદા ઘણા બધા છે। તો તમે પણ જરૂરથી આ ભાજી આવી રીતના એક વખત ઘરે બનાવવાની ટ્રાય કરજો। તો અડધી પૂરી ભાજીમાંથી 2 વ્યક્તિ નિરાતે ખાઈ શકે તેટલી આપણી ભાજી રેડી થઈ ગઈ છે। આને તમે રોટલાની સાથે, ભાખરી કે રોટલી સાથે ખાઈ શકો છો। જો તમને અમારી આ તાંદળજાની ભાજીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોઝને લાઈક કરજો, શેર કરજો અને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। થેન્ક યુ। તાંદળજાની ભાજી સાથે
આપણી પ્લેટ છે તે આજે રેડી છે. તો તમે પણ ઘરે એક વખત તાંદળજાની ભાજી બનાવવાની જરૂર ટ્રાય કરજો.